નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આજે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ બનીને ઉભરી છે. ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી. 34 જિલ્લા પંચાયતોમાંથી એક જિલ્લા પંચાયત વિપક્ષ જીતી છે, આમ આદમી પાર્ટી જીતી છે. ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાતના લોકો ઈચ્છે છે કે ગુજરાતમાં એક નવો પક્ષ, એક નવી પાર્ટી, એક નવો વિકલ્પ આવે અને એનું પ્રમાણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યું છે. આ ખુશીની અંદર આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતનો બીજા નંબરનો પક્ષ બન્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી આગામી 24, 25 અને 26 તારીખે 3 દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત ગુજરાત આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહત્વની મુલાકાત છે. 24મી તારીખે પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓ સાથે એક મીટિંગ થવાની છે, જેમાં રાજનીતિક અને ગુજરાતના ભવિષ્યમાં આમ આદમી પાર્ટીની જે રણનીતિ છે એના બાબતે ચર્ચા થવાની છે.